દિલ્હીમાં ભાજપની જે ભવ્ય જીત થઈ છે તેની પર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે। તો એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે પણ નિવેદન આપ્યું છે। દિલ્હીમાં આપદા ગઈ અને મોદી મોડેલ સ્વીકાર્યું હોવાનું નિવેદન આપ્યું છે। મોદીએ વિશ્વાસ ઉભો કર્યો, જે બોલીએ છીએ તે કરીએ છીએ તેવું તેમણે જણાવ્યું છે। આપદા ગઈ दिल्ली में मोदी मॉडल नो दिल्लीए स्वीकार कर्यो। जे रीते दिल्ली ना अंदर चूंटणी ना परिणामों आव्या ए बतावे छे कि पॉलिटिक्स ऑफ परफॉर्मन्स नो ज हमेशा विजय थाय छे। नरेंद्र मोदी जीए जे रीते देशनी अंदर एक विश्वासनो माहौल उभो कर्यो कि जे बोलीए छीए ए करीए छीए, ए वात दिल्लीना मतदारोनी अंदर हूँ 2.5 महीना ये दिल्ली नी चूंटणी में लगातार त्या रह्यो। मैं दिल्ली ना चूंटणी ना दरेक मतदार पासे एक भरोसा ने जोयो कि मोदी जी जे बोलशे ये करशे। आपदानु जे मॉडल हतुं, फ्रीनु मॉडल, लोकोने जे लाभ लालच आपी अने खरीदवानु मॉडल, ए मॉडल मात्र फ्री आपीने नथी थतुं। तमे ज्यारे एमना जीवननी अंदर ज्यारे तमे झूंपड़पट्टीमां जाओ तो झूंपड़पट्टीनी अंदर चालो छो कि तमे गंदी नाળી ઉપર ચાલો છો એ તમને ખબર ના પડે। તમે શિક્ષણની વાત કરો ત્યારે શિક્ષણની સામે તમે પાઠશાલાની જગ્યાએ જ્યારે મધુશાલા એ દરેક સ્કૂલની સામે ખોલતા હો ત્યારે દરેક માને એ ચિંતા હોય કે મારા છોકરાના કયા પ્રકારના સંસ્કારો આ સરકાર બગાડી રહી છે। એટલે અરવિંદ કેજરીવાલનું જે મોડલ છે આ એની હાર છે। અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે દિલ્હીમાં હવે નવી સરકાર બનશે એ 27 વર્ષનો જે દિલ્હીની અંદર દુકાળ હતો એ હવે બીજા 27 વર્ષ સુધી એ દિલ્હીની અંદર એક વિકસિત ભારતની રાજધાની બનાવવાની દિશાની અંદર એ દિલ્હી પ્રયાણ કરશે અને ખૂબ સુંદર સરકાર